टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। આજે વાત કરીશું સૌથી પહેલા અમદાવાદ કે જે આજે ભારે વરસાદના કારણે ડૂબી ગયું। સત્તાધીશોએ મોટા પ્લાન બનાવ્યા, પણ આ તમામ પ્લાન આજના આ વરસાદમાં પાણીની અંદર તરતા જોવા મળ્યા। કેવી છે આપણા અમદાવાદની સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં વરસી અનરાધાર આફત। પાણીનું તો કોઈ નક્કી જ નથી, આખું તલાય ભરીને ઉભરાઈ ગયું છે। મહાનગરપાલિકાના પાપે અમદાવાદ થયું બેહાલ। શું સ્થિતિ છે આમાં? પાણી કરી ગયું અંદર, ગોઠણ હે અંદર ભર્યું હે। આ કુદરતનો પ્રહાર નહીં, પણ નઘરોળ તંત્રનો પ્રતાપ છે। આ અમદાવાદ છે। તો એમસીના અધિકારીઓ અહીંયા શું કરી રહ્યા છે? તેમને શું એ ઊંઘતા જ જોવા મળે છે જ્યારે હોય ત્યારે? અમદાવાદના બોપલ, આંબલી, ઇસ્કોન, મકરબા, વસ્ત્રાપુર, નારણપુરા, ગોતા, થલતેજ અને ભીમજીપુરા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ તૂટી પડતા લોકોને ક્યારેય ન જોયેલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સત્તાધીશો ઊંઘતા રહ્યા અને રસ્તા સ્વિમિંગ પુલ બની ગયા। અહીં દર વર્ષે લોકો તરે છે અને તંત્ર મોજ કરે છે। આ અમદાવાદ છે। અહીં લોકો ટેક્સ ભરે છે, પણ તંત્ર દર વર્ષે શહેરની અંદર પાણી ભરે છે। અધિકારીઓ ક્યાં કંઈ કામ કરે છે? આ અમદાવાદ છે। અહીં વરસાદ નહીં, પણ નૌકા વિહાર યોજના લાગુ કરાઈ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ આરામથી તરી શકે છે। તરવાની અહીં તો ગેરંટી છે જ, સાથે સાથે ખાડા કે ગટરમાં વહી જાઓ તો મરવાની પણ ફૂલ ગેરંટી છે। આ અમદાવાદ છે। અમદાવાદમાં થોડા વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની ઘટના હવે વાર્ષિક પરંપરા બની ગઈ છે, જેને દર વર્ષે આપણું મહાન તંત્ર રિપીટ થવા દે છે।
દર વર્ષે વરસાદ પહેલા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ દાવાનો ફુગ્ગો ફૂટી જાય છે. લોકો તો હવે કહે છે કે ઘરમાં છત્રી નહીં રાખો તો ચાલશે, પણ હોડી ચોક્કસ રાખજો, કારણ કે કયા રસ્તા પર કેટલું પાણી ભરાયું છે તેની માહિતી હવે હવામાન વિભાગ કરતા ત્યાંના સ્થાનિકો વધુ સારી રીતે આપી શકે છે. લોકો કહે છે કે હવે તમારે ફરવા માટે વેનિસ નહીં જવું પડે, કારણ કે અહીં લોકોને વેનિસ જેવો અનુભવ થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન જ કરી આપે છે. કડવી વાસ્તવિકતા એ છે કે ઘૂંટણસમાં પાણી ભરાયેલા રસ્તા ફક્ત લોકોને અગવડતા નથી પહોંચાડતા, પરંતુ અનેક પરિવારો માટે મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દે છે. સ્કૂલેથી ઘરે પરત ફરતા બાળકો અને તેમના વાલીઓને હાલાકી ભોગવવી પડે છે. હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલા દર્દીઓ, નોકરી પર સમયસર પહોંચવાની ચિંતા કરતા કર્મચારીઓ અને રોજ કમાઈને રોજ ખાવાવાળા સામાન્ય લોકો માટે આ પાણી માત્ર વરસાદી પાણી નથી, પરંતુ તેમની રોજિંદી જિંદગીમાં પડેલો મોટો અવરોધ. ટ્રાફિક જામની સમસ્યા તો જાણે વરસાદ સાથે ફ્રીમાં મળેલી ભેટ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં 20 મિનિટનો રસ્તો વરસાદી દિવસોમાં 2 કલાકનો બની જાય છે. વાહનો પાણીમાં બંધ પડી જાય છે. લોકો પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે કે ભગવાન ગાડીને રસ્તામાં અધવચ્ચે ના મૂકી દેતો, નહીં તો ભારે મુશ્કેલી વેઠવી પડશે. સવાલ એ છે કે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા અમદાવાદીઓને આખરે શું મળે છે? કેમ દર વર્ષે ચોમાસામાં શહેર સ્વિમિંગ પુલ બની જાય છે? પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચેલા રૂપિયા ક્યાં જાય છે? શું માત્ર વરસાદને જવાબદાર ઠેરવી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે? દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા છતાં કેમ નઘરોળ તંત્ર સુધરતું નથી? સત્તાધીશો અને અધિકારીઓ કેમ લોકોની સમસ્યાને હળવી માની લે છે? લોકોના વાહનોને થયેલી નુકસાની કોણ ભરપાઈ કરી આપશે? અમદાવાદ માત્ર ઇમારતો અને રસ્તાઓનું શહેર નથી, લાખો લોકોની લાગણીઓ, મહેનત અને સપનાઓનું શહેર છે. જ્યારે આ શહેર પાણીમાં ડૂબે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી ડૂબતા, પરંતુ લોકોનો, નેતાઓ અને વહીવટી તંત્ર પરનો વિશ્વાસ પણ ડૂબવા લાગે છે. ચોક્કસ વરસાદ પ્રકૃતિની ભેટ છે, પરંતુ તેને આપત્તિમાં ફેરવવાનું કામ તંત્રની બેદરકારી કરે છે. અમદાવાદને વરસાદથી નહીં, પરંતુ અવ્યવસ્થાથી બચાવવાની જરૂર છે, કારણ કે લોકો હવે માત્ર આશ્વાસનો નહીં, પરંતુ પરિણામ જોવા માંગે છે. દર વર્ષે એક જ સમસ્યા સામે હાથ જોડીને ઊભા રહેવાના બદલે તેનો કાયમી ઉકેલ આવે તે સમયની માંગ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત. પ્રાઇમ 9 માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.